પપ્પે જઈએ તો પપ્પવાળા ના પાડી દે તો અમારે ખેતી કરવી ડીઝલ વગર તો ખેતી થાય એમ છે નહીં। ટ્રેક્ટર બંધ પડ્યા છે, ડીઝલ વગર તો હાલે નહીં, તો ખેતી કરવી કેવી રીતે આમાં? મારું ટ્રેક્ટર અત્યારે અડધું ખેતર રાખીને હું આવતો રહ્યું, ડીઝલ થઈ રહ્યું છે, જોવા પડ્યું આપણું ટ્રેક્ટર। હવે આમાં મારે શું કરવાનું? ડીઝલ જડતું નહીં, એમ ગમે પંપે જઈ પંપ વાળા તરત ના પાડી દે કે ભાઈ બારોબાર જ ના પાડી દે કે ભાઈ અહીં ડીઝલ જ નથી। મોરબીના હળવદમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। કપાસ અને મગફળીની વાવણી માટે ખેડૂતોને ડીઝલની તાતી જરૂર પડી રહી છે। કેશોદમાં ડીઝલની અછતથી ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ચોમાસા પૂર્વે ખેતીની તૈયારીઓ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રાત્રિના 2 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। ખાસ કરીને ખેતરના કામ પણ રોકાઈ જાય છે, ઇન્ડસ્ટ્રીઝના કામે રોકાઈ જાય છે, બધું આની વાહે રોકાઈ ગયું છે। પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર, તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર, તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને એ બેસ્ટ। વરસાદ માથે આવી ગયો છે, તે બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। મુશ્કેલીમાં તો લાઈનમાં ઊભું પડે। અહીંયા લાઈનમાં ઉપર સવારે 2-3 વખત ટક્કર મારી પણ ડીઝલ મળ્યું નહોતું। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। મોરબીમાં ડીઝલ માટે ખેડૂતોએ વલખા મારતા જોવા મળ્યા અને પેટ્રોલ પંપ પર અને ડીઝલના પંપ પર લાઈનો લગાવીને બેઠા છે। મોરબીના હળવદમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। સુંદરગઢ ગામે નોટબંધી જેવી પરિસ્થિતિના દ્રશ્યો સર્જાયા। કપાસ અને મગફળીની વાવણી માટે ખેડૂતોને ડીઝલની તાતી જરૂર પડી રહી છે। ડીઝલ વગર વાવણી શક્ય ન હોવાની વાત ખેડૂતોએ કરી છે, જ્યારે ટ્રેક્ટર ચલાવવા માટે પણ પૂરતું ડીઝલ ન હોવાનો દાવો ખેડૂતોએ કર્યો। માત્ર 2000નું ડીઝલ મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોને દરરોજ 4000થી વધુનું ડીઝલ જે છે તે જરૂર પડતું હોય છે। આસપાસના ગામોમાંથી 200થી વધુ ખેડૂતો ડીઝલ લેવા માટે ઉમટી પડ્યા છે। ડીઝલ તંગીના કારણો ખેતી અને વાવણી પર સંકટના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે, ત્યારે હળવદ વિસ્તારમાં ખેડૂતોની ચિંતા જે છે તે વધતી જોવા મળી રહી છે અને વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા અને અસંતોષનો માહોલ પણ ક્યાંક વ્યાપતો જોવા મળી રહ્યો છે। એટલે કે ફૂલ સ્ક્રીનમાં આપણે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીએ અમે કે તમે જુઓ કે જ્યાં ખેડૂતો વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવીને બેઠા છે, પોતાના એક કેન લઈને ત્યાં પહોંચ્યા છે કે ભાઈ અમને જેટલું બને એટલું વહેલું ડીઝલ મળી જાય તો અમે તરત જ એ ડીઝલ થકી એ ટ્રેક્ટર હોય કે પછી અન્ય જે મશીનો ચલાવવાના છે તે ચલાવીને ખેતીવાડીનું કામ કરી શકીએ। જો કે ટ્રેક્ટરની સાથે સાથે જે કેન ડબ્બા લઈને આવેલા જે ખેડૂતો છે તેમાં પણ લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે। ત્યારે જે સુંદરગઢ ગામ છે ત્યાં હાલ નોટબંધી જેવી સ્થિતિ જુઓ તમે કે લાઇનસર કેન જે છે તે ગોઠવવામાં આવ્યા, ગાડીઓ રાખવામાં આવી કે અમારો વારો ન વયો જાય। એ બધી જ પરિસ્થિતિ જે છે તે અત્યારે એટલે કે જે જૂના દિવસો નોટબંધીના હતા તે દિવસો અત્યારે અહીંયા યાદ આવતા જોવા મળી રહ્યા છે અને લોકો ત્યારે પૈસાની લાઈનો લગાવીને ઊભા હતા કે પૈસા અમારા જૂના લઈ લે અને મને નવી નોટો એક્સચેન્જ કરીને આપે। એ જ રીતે અહીંયા પરંતુ અહીંયા માહોલ અલગ છે। અહીંયા ખેડૂતો ડીઝલ માટે આવ્યા છે કે ભાઈ ડીઝલ અમને તરત આપી દે, પૈસા તો અમે એ દેવા માટે તૈયાર છે, પરંતુ ડીઝલ પૂરતું નથી મળી રહ્યું તે પ્રકારનો દાવો મોરબીના જે ખેડૂતો છે તે કરતા જોવા મળ્યા। અમારે ખેતીમાં ડીઝલ મળતું નથી, અમારે ખેતી કરવી કેવી રીતે? અને પપ્પે જઈએ તો પપ્પવાળા ના પાડી દે તો અમારે ખેતી કરવી ડીઝલ વગર તો ખેતી થાય એમ છે નહીં। તો અત્યારે ઉનાળું અમારે ખેતી કરવી હોય, કપા વાવવો હોય, રીટા નાખવા હોય, રોટારેટર મારવા હોય તો ડીઝલ વગર અમારે કરવાનું શું? ટ્રેક્ટર બંધ પડ્યા છે, ડીઝલ વગર તો હાલે નહીં, તો ખેતી કરવી કેવી રીતે? આમાં ડીઝલ મળે તો ખેતી થાય, નકર ખેતી થાય એમ નથી। ડીઝલ ન મળે તો ખેતી કરવી એ કેવી રીતે આમાં? એટલે ડીઝલ તો સરકાર શ્રી આપે તો જ મેળ થાય એવું છે,
નકર ડીઝલ વગર તો ખેતી થાય નહીં. તો આમાં ખેતી કરવી કેવી રીતે? આમાં ખેડૂતને શું સમજવાની? આમાં ખેડૂત કરે તો કરે શું? અત્યારે મારે ડીઝલની સાવ શોર્ટ છે. મારું ટ્રેક્ટર અત્યારે અડધું ખેતર રાખીને હું આવતો રહ્યું, ડીઝલ થઈ રહ્યું છે. જોવા પડ્યું આ આપણું ટ્રેક્ટર. હવે આમાં મારે શું કરવાનું? સરકારને અમે અપીલ કરીએ છીએ કે ડીઝલ પહેલાં તે પહેલાં અમને આપો. ડીઝલમાં મારું નામ ગોવિંદભાઈ ધનજીભાઈ છે અને ડીઝલની એવી સમસ્યા કે અમારે ખેતી કરવી બરાબર, પણ ખેતીમાં અમારે કરવું શું એમ? ડીઝલ જડતું નહીં. એમ ગમે પંપે જઈએ, પંપવાળા તરત ના પાડી દે કે ભાઈ બારોબાર જ ના પાડી દે કે ભાઈ અહીં ડીઝલ જ નથી. અમારે ખેતી કરવી, રોટાવેટર આખું ખેતી ગમે કરવું લે. અત્યારે હવે કપાનો ટાઈમ ઉગાડવાનો ટાઈમ છે બરાબર, નથી પાણી આવતું, ડીઝલ નથી જડતું, તો એનું અમારે લીટા કેવી રીતે નાખવા? ખેતી કરવી શું, કઈ બાબતે કરવી? એ જ અમારે સરકારને આ જ માનીએ કે ડીઝલ જડવું જોઈએ, પાણી પૂરતું અમને મળવું જોઈએ. ટૂંકી સીમને અમારે કરવાનું શું? ડીઝલની અછતને લઈને ખેડૂતો જે છે તે અત્યારે લાઈનોમાં જોવા મળી રહ્યા છે. જ્યાં કેશોદમાં ડીઝલની અછતથી ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી. ડીઝલ મેળવવા લોકો એ દિવસમાં અનેક વખત ધક્કા ખાઈ રહ્યા છે. ચોમાસા પૂર્વે ખેતીની તૈયારીઓ વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. જ્યારે ટ્રેક્ટરોમાં મર્યાદિત માત્રામાં જ ડીઝલ જે છે તે અપાતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. અજાબ ગામે ડીઝલ માટે રાતથી જ ખેડૂતોની ભારે ભીડ જોવા મળી. રાત્રિના 2 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આશરે 1 કિલોમીટર જેટલી લાંબી કતારો જે છે તે જોવા મળી. ડીઝલની અછતથી ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર અસર પડી છે. સરકાર પૂરતો ડીઝલનો જથ્થો ફાળવે તેવી ખેડૂતો જે છે તેમણે માંગ કરી છે. જો આપને સ્ક્રીન પર એ દ્રશ્યો પણ દેખાતા હશે કે ડીઝલ પુરાવા માટે કેટલી મોટી સંખ્યામાં જે ટ્રેક્ટર ચાલકો છે, જેસીબી છે, ટ્રક ચાલકો છે, તેઓ અત્યારે એ લગાતાર જે છે તે લાઈનોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. પેટ્રોલ પંપોની અંદર પણ એ લિમિટમાં ડીઝલ જે છે તે આપવામાં આવી રહ્યું છે. જો કે આવા સમયે ખોટી અફવાઓમાં આપણે ન આવવું જોઈએ અને શાંતિથી આપણે નિર્ણય લેવો જોઈએ. પરંતુ જે ખેતીવાડીમાં જે સાધનો ઉપયોગ થાય છે અને એ સાધનો ખાસ કરીને ડીઝલનાથી ચાલતા જે વાહનો છે તેમાં ડીઝલની જરૂરિયાત એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પરંતુ ડીઝલ જ ન હોય અને ગાડીમાં સીધા ત્યાં પુરાવા માટે જાય એટલે સ્વાભાવિક છે કે લાઈનો લાગવાની જ છે. અને એ જ પ્રકારે અજાબ ગામના દ્રશ્યો પણ જોવા મળ્યા કે જ્યાં મોટી સંખ્યામાં જે ટ્રેક્ટર ચાલકો જે છે, ખેડૂતો જે છે એ લાઈનો લગાવી અને પેટ્રોલ પંપો પર આવી અને ડીઝલ પુરાવા માટે આતુર તો જોવા જ મળી રહ્યા છે. પરંતુ 1 કિલોમીટરની ટ્રેક્ટરની લાઈન, અન્ય બીજા વાહનોની લાઈન છે, ત્યારે ડીઝલની અછતથી ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર પણ ક્યાંક અસર પડતી દેખાઈ રહ્યું છે. હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો. 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કાંઈ મળતું નથી ડીઝલ. સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન. એટલે સરકારને મારી આ જ વિનંતી છે કે ભાઈ ડીઝલ મળે છે. બહુ શોર્ટેજ છે અત્યારે. બધે કામ ધંધા રોકાઈ ગયા છે અને કોઈના મજૂરના ધંધા ચાલતા નથી. આને હિસાબે ડીઝલ ન હોય તો શું મુશ્કેલી થાય? જાજી મુશ્કેલી થાય. ખાસ કરીને ખેતરના કામ પણ રોકાઈ જાય છે, ઇન્ડસ્ટ્રીઝના કામે રોકાઈ જાય છે, બધું આની વાહે રોકાઈ ગયું છે. અને જે હાલ અત્યારે ડીઝલની ને એની ઘણી અછત બતાવે છે. પણ જો તમે અત્યારે જુઓ તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે બરાબર, તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી બરાબર. તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય બરાબર, તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને એ બેસ્ટ. અને પ્લસમાં કે જે લોકોનું ટ્રાન્સપોર્ટેશનનું છે, તો ટ્રાન્સપોર્ટેશન માટે જે લોકોનું ડીઝલ મળી રહે ને તો એના માટે થઈ અને આપણે કોઈ સમસ્યા ઊભી ના થાય. સરકારે શું કરવું જોઈએ? પૂરતો સરકારે આ માટે છે ને પૂરતો જથ્થો, ટૂંકમાં ટ્રાન્સપોર્ટેશન અને જે ખેતીવાડીના જે સાધનો છે એના માટે પૂરતું ડીઝલ મળી રહે ને એવું એને કંઈક કરવું જોઈએ. હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું. અમારે અત્યારે ખેતીના કામકાજમાં તલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે, તે બધી તૈયારી કરવા માટે ડીઝલ
મુખ્ય છે હું તો ડીઝલ મળતું નથી. તો સરકારને એક જ અપીલ છે કે ખેડૂત માટે ડીઝલ મળતું રહે એવી અપેક્ષા. મુશ્કેલીમાં તો લાઈનમાં ઊભું પડે અહીંયા. લાઈનમાં ઉપર સવારે 2-3 વખત ચક્કર મારી પણ ડીઝલ મળ્યું નહોતું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.